નમસ્કાર ભક્ત મિત્રો, આજે હું વિડીયો લઈને આવી છું ઓખાહરણ. મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ 93 કડવામાં કથા વહેંચાયેલી છે. ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે. આથી આ રચના પદ્ય રચના છે. દરેક કડવું એટલે કે પ્રકરણ ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે. ઓખાહરણ શ્રી ગણેશજીની પ્રાર્થના. રાગ આશાવરી. એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉત્પન્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકરદેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા સુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આસ. બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ દાસ, તણો જે દાસ. કડવું 1. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિજન સર્વ કડાણા, તું કોણે ન કડાણી. તારું વર્ણન કેઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ર ફેણા શેષ નાગને, માં તોય ન પામ્યો શેષ. જુજલા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જડમૂઢ હતા, માં તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમરથ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કેસ રંગે રાતે. બીજી શોભાસી મુખ કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, અંબિકા તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય, ઓચ્છવ મૃદંગના ઝણકાર. સિંહાસન બેઠી જુગદંબા, અમૃત દૃષ્ટે જ્યોતિ. સોળે શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીરખાંડ મધ શર્કરાયા, રોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા. માના શરણ થયા પ્રતિપાલ, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો માં સર્વને, એમ કહે ત્રિપુરા દાસ રે. કડવું 2. સુખદેવજી ઓખાહરણની કથા કહે છે. રાગ કોદરો. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું. વામું વામું રે દુઃખ સકળ, કુડીવર તણા રે. રાગ ઢાળ. દુઃખ સકળ વામું, કુડીવરના સુણતા પાતક જાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવતરિયો એકાંતરિયો, ન ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્ન માય. પરીક્ષિત પૂછે કહો ને શુકજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા, અનિરુદ્ધનો વિવાય.
પ્રથમથી તે નવમે સુધી કહ્યા મને નવસ્કંદ, હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી, 16 સહસ્ર સતરાણી તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડાજે રૂક્ષ્મણી પ્રદ્યુમન તેના તન, પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરચી જેના તન, મરચીના સુત કશ્યપ કહીએ હિરણ કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદ તેને વહાલા શ્રી ભગવંત, પ્રહલાદનો સુત વિરોચન બળી રાય તેનું તન. બળી તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન, એક સમય ગુરુ શુક્ર આવ્યા ત્યારે બોલ્યો વચન. અહો ગુરુજી કહુને તપ મહિમાય, શુક્રવાણી બોલિયા તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો આરોધો શિવ ભગવાન. કડવું ત્રીજું. બાણાસુરનું તપ, શિવે આપેલ વરદાન. રાગ ઢાળ. રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુમન માય રે. કીધું નિમજ્જન સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠો છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તો એ આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત થયું રે. મહાતપીઓ કેમ નવ બોલે રે, ના તપથી ત્રિભુવન ડોલે રે. વળતી બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયા માય રે. એક અસુર મહાતપ સાથે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેના બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર કરીને થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો સુલપાણી રે. દૂધ પાઈને ઉછીરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પુંઠર થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકી નાથ સંતાપ્યા રે. માટે સી શિખામણ દીજે રે, ભોળા રૂડુત ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયા માય રે. સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બિલ્લી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરી વગાડે ગાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી, આપતા નવ રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટી નાથ કેમ થાઉં રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ્ય બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગું છું વારંવાર રે, મને આપો કર 1000 રે. કર અકેકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું વળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. કડવું ચોથું. બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. રાગ આશાવરી. વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનના વાસી પશુરે પંખી, તે લાગ્યા બીવાય. કાંઈ નવ દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય.
આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના નાઠા જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણ તણા કરમાય. જીતી સૂરને પાછો વળ્યો મળ્યા નારદ મુન, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોધ્યો નવ મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલિયા તું સુણ બાણાસુર રાય, જેને તુજને હાથ આપ્યા તે શિવ શુંકર સંગ્રામ. કડવું પાંચમું. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો. રાગ ઢાળ. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાથ, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. તોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, એણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા બીવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો અહો શિવરાય, સાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. સોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર 1000, વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણ બે બઢીએ આપ આવ્યા મારી નજરે, ફટભૂંડા તું શું બોલ્યો ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. શિવજીએ શાપ આપ્યો ગણપતિને ઓખાની ઉત્પત્તિ. રાગ ઢાળ. તે તો તારે વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરીને તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ કહું હું જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જાહું આપું એક આ ધ્વજાય. જ્યારે એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાય, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વલેશી થાય. મહારુદ્રવાણી બોલિયા લે આ અમારું વરદાન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજીના હવા બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બારણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડિયું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ, શોભા તેની શું કહું કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે રે જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શું કહું સુખદેવજી કહે સુણ ભૂપ.
સેથો ટીલડી રાખડી અંબોડી વાંકી મોડ, કંઠ કપોળ અને કામની તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભાત, કંકુ પડો નાના છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે કુંવરી કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. કડવું સાતમું. શિવજીએ ગણપતિનો શિરછેદ કર્યો. રાગ ઢાળ. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવ છે જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તત ખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ, આ ધતુરો વિજયા ચાવો કરમાં લ્યો ત્રિશૂળ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી જેષ્ઠી કાય. અલ્યા જટિલ જોગી ભસ્મ અંગે દિસંતો અદભૂત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન એવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગળદા પાટો મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયાને ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માગસરવદી ચોથને દાડે પુત્ર માર્યો તરત, તે દહાડેથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવી શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય, ઓખા બેઠીતી બારણે તે નાસી ગઈ ઘરમાય. લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડી નીરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નહાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તો પાપણી મેં જોયું પારખું બધું, આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચળનું નામ. વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમો કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને આવ્યો મારી. કડવું આઠમું. ગણપતિના મૃત્યુથી ઉમિયાજીએ કરેલ વિલાપ. સાખી. વાડી વિના ઝૂલે રે વેલડી, વાછરું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર પુત્ર જે આગેવાન, જે ઘેર પુત્ર ન નીપજ્યો તેના સુણા બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી પામીશ. રાગ વિલાપનો. બોલો હો બાળા રે હો ગણપત, બોલો હો બાળા. ઉમિયાજી કરે છે રુદન હો ગણપત, શિવસાને માર્યો મારો તન હો ગણપત. શિવપુત્ર વિનાની માય હો ગણપત, તેને સંપત્તિ પાઘેર જાય હો ગણપત. શિવપુત્ર વિનાની જેની માય હો ગણપત, તે તરણાથી હળવી થાય હો ગણપત. ત્યારે શિવને આવ્યું જ્ઞાન હો ગણપત, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપત. પેલા નારદિયાનું કામ હો ગણપત, જૂઠા બોલો છો એનું નામ હો ગણપત.
એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપત, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપત, મેં તો માર્યો તમારો તન હો ગણપત, આ ઉગ્યો સો ભૂંડો દન હો ગણપત. રાગ આસાવરી. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિરે કીધો ગાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભસ્થળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન. દેવમાં જાશે શું પોસાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ સાથે ગુણ જરૂરી છે. રાગ આસાવરી. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા કોઈ જોગી અબધૂત, ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન કયા કામ કો ઉદક વીણ કુંભ, એ દો વસ્તુ કછું ન કામ કી જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું. ગણપતિજીનો દર્શાવેલ મહિમા. રાગ મારું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જાતા વાટ. પંચવદનના દહેરામાય પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂછે જો તો સર્વે મિથ્યા થાય. ઉથલો. સાને કાજે રૂવે પાર્વતી સાને લોચન ચોળે, જેને ઘરે વિવાહ વાજન સે ત્યાં બસે ઘીની ગોળ રે. કડવું 11મું. ઉમિયાજીએ ઓખાને આપેલ શ્રાપ. રાગ ઢાળ. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડી બહાર. મરાવી ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવ ગણપતિને માર્યો તે સુધા મને નવ કહી. તારું અંગ ગણજો લૂણ ગળજો કાય, દૈત્યના કુળમાં અવતરજે એણે પેરે મોલ્યા બાય. ઓખાબાઈ થરથર ધ્રુજ્યા એ તો વાત અટંક, અપરાધ પાખે માતા મારી આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે દેવવરી કોઈ જાય. ચૈત્ર મહિનામાં બાઈ તારો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલૂણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા કહેવાય. 5 દિવસ જો નવ પડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ સ્ત્રીજન, અલવણ ખાય એ અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પુરુષ મનની આસ. સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર. વલણ. કહું વિસ્તાર એનો સુણી રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12મું. બાણાસુરને ચાંડાલણીએ વાંજિયાપણાનું ભાન કરાવ્યું. રાગ સામગ્રીની ચાલ. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાવણી, નિત્ય પડી રજવાળીને કર્યું ઝાકમ ઝાડ બાણાસુરને બારણે.
રાય મેળીએથી હેઠો ઉતર્યો થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર, બાણાસુરને બારણે. રાય બાણાસુર વળતી વદે મનમાં પામી દુઃખ, મુજને દેખીને કેમ ફેરવ્યું અલી તારું રે મુખ, બાણાસુરને બારણે. ત્યાં ચંડાળણી વળતી વદે સાંભળીએ રાય, તમો ઊંચ અમો નીચ છો મુખ કેમ દેખાડાય, બાણાસુરને બારણે. ત્યારે બાણાસુર વળતી વદે સાંભળ રે ચંડાળણી, સાચું રે બોલને કામની કરું બે કકડાય, બાણાસુરને બારણે. ત્યારે ચંડાળણી વળતી વદે સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ, બાણાસુરને બારણે. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારું કાંઈ છોરું નથી સાંભળો હો રાજન, બાણાસુરને બારણે. કડવું 13મું. 10 પ્રકારના ચાંડાલ. રાગ આશાવરી. ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ જેને કહીએ દુભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ હરે પાર કિનાર, પાંચમો ચંડાળ તેને કહીએ પરદા રાસું ખાય, છઠ્ઠો ચંડાળ તેને કહીએ હરે પાર કુધન, સાતમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, આઠમો ચંડાળ તેને કહીએ કર્માયું વદન, નવમો ચંડાળ તેને કહીએ નહીં તનયા કે તન. કડવું 14મું. શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. રાગ આસાવરી. બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રકોપ લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર. તારા પેટે એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકના તેવાર. ત્યારે તુજની સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચઢીને નવગણ્યો કંઈ તાત રે, તુજને પુત્ર વહાલો નથી વાજ્યો રહેજે જન્મ સાત રે. કડવું 15મું. ઉમિયાજીએ પુત્રી આપી, આકાશવાણી થઈ. રાગ ઢાળ. ઉમિયા વાણી બોલિયા તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપો એક વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂર્ણ માસે પૂર્ણ થશે કામ. વર પામી બળિયો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂર્ણ માસે પ્રગટ થઈ કન્યાએ, વધામણિયા પર વરિયા રાજસભામાં જાય. સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાએ, તેને નામે રાશિ જોઈ નામ ધરો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળને ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવર કરશે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે વરત હશે કહાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ જા માત્ર તહેવાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે છે રાજન, દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય રે. કડવું 16મું. ચિત્રલેખાની ઉત્પત્તિની કથા. રાગ ધનાશ્રી. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી,
કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કેઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ઢાળ. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન પૂછ્યો મને તેનો સંદેખો નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુર તાપથી, ત્યારે વરુણ કેરા જગનમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર, સાંકળી સગાઈને સૂતા થઈને કરાવું ભુજની પેર. તેને સમે પાતાળે આવ્યો બાણાસુર રાજન, તેને દેવ દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીને દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોજન. પ્રભાતે તે પ્રધાને આવ્યો પુત્રી બેઠી જ્યાંય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વાર તેણે રૂંધિયાને રૂંધિયા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચડું આકાશ. એટલે પ્રભુએ એને પાંખ આપી વર્યા આપીને વળ્યા હરી, પ્રધાને આવ્યો પુર વિશે તે કૌભાંડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં, સુખદેવ કહે રાય સાંભળીએ ચિત્રલેખાની ઉત્પત્તિ કહે. કડવું 17મું. ઓખાની ચિત્રલેખા મંદિર માળિયામાં. રાગ સાખી. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માંગે શીખ, ને ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ. બાળે અગ્નિ બધું વન દહે છળપડે પર્વત કોરાય, અબળા રૂઠી જે કરે મણિધરે નવ કરાય. મણિધર નારીને ઋષિકુલ નદી નૃપને મેં કમલા, એટલા અંત ન લીજીએ જો ઈચ્છે કુશળ ક્ષેમ. રાગ ઢાળ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મરકત મણિ મોતીએ જળ્યા માહે પિરોજાના પાટ, હૈ શાળા ગજશાળા જે હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખા સંગે રમતા ઉલટ અંગ નમાય. 1.25 લાખ જોધા રખવાળે મેલ્યા છે રાજન, એમ કહેતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો નવમી ચોલોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. કડવું 18મું. ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. રાગ સાખી. જોબનિયું વાધ્યું રે ઓખા નાનડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ, મારો મૂર્ખ પિતા કંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળવર જોતો નથી રે લોલ. મારા જોબનિયા દહાડા 4 છે રે લોલ, નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. અન્ય સંસ્કરણમાં 18મું કડવું આ મુજબ પણ છે. સોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું ગામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગટા ઘડી એકમાં પાટ, નાના વિઘ્ની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલા પોતિયા રમતની હોળા હોડ, હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર. ઘમ 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 ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર,
નાના વિધનું ગાણું ગાતા મધુરો નીકળે સૂર. રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે, જો બનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માહે રે. કડવું 19મું. કન્યા વિવાહનું ફળ. રાગ આશાવરી. 5 વર્ષની પુત્રી તો ગવરી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને સમજાવી કહો વાત, દે વિવાહનું ફળ જેને વર્ષ થયા છે 7. પુત્રી કેરા પિતાને કંઈ કહેવરાવો રે, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય 9. એમ કરતાં વળી વચમાં આવી પડે કંઈ વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતાં વર્ષ જાયને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું. ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. રાગ આશાવરી. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે જો પરણાવે છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળે ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞા તો શંભુ પૂજવા જાઉં, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. કેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય, ઘરે આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા હોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખાનું ચિત્રાત્મક વર્ણન. રાગ સામેરી. ઓખા તારે શ્રવણે જબુકે ઝાલ રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું ચાલે હંસની ચાલ રે, ચોળીને રંગે ચૂંદડી રે. ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે. ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે કસબી કોરે સાડુડો રે. ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાલવે ને પૂરવાજ તારે. કડવું 22મું. રાગ સાખી. હારે બેની તારે વિછુવા કર કંકળ મુદ્રિકાને હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ યાડ, પુરુષ વિના કરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. ચોપાઈ ચાલફેર. બાઈએ છોડી નાખ્યા હાર રે, આ તું લે તારો શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, મારા કોણ જન્મના પાપ રે. મુને નહીં પરણાવે આપ નહીં જોઉં વાટડી રે. કડવું 23મું. ઓખાની વિરહ વેદના. રાગ તોળી. વરવાની યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને વાત સાંભળ મારી બહેનજી. સહિયર શું કીજે અનિહારે, દાળલા કેમ લીજે મારી બેની રે. દોષ કર્મને દીજે અનિહારે, કે વિષ ઘોડી ઘોડી પીજે. આજે મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાયજી, પીતા તે પીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સહિયર. સાસરે નિત્ય જાયને આવે મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે સહિયર. એ રે દુખે હું દુબળી અને અન્ન ઉતક ન ભાવેજી, આ વાસરૂપી સુડીએ સૂતા નિંદ્રા કઈ પેરે આવે રે સહિયર. જડ વિનાની વેરળીને પાત્ર વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામિની એ તો દોહલા કાઢે દન રે સહિયર. ધન્ય હશે કામનીની જેણે કંઠે કંઠગ્રહી રાખ્યો જી, હું અભાગણીએ પરણ્યા પિયુનો અધર સુધારસ નવ ચાખ્યો રે સહિયર. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન્મારો જી સહિયર. સ્વામી કેરો સંગ નહીં શ્યામાને, એથી બીજું શું નરતું જી,
હવે નવ રહી આશા પરણ્યા કેરી મુજ જો બન જાય ઝૂરતું રે સહિયર. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી, આહી પુરુષ આવે પરણું નવ પૂછું જોશીને લગન રે સહિયર. વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે હૃદયા ભીતર સાલે રે સહિયર. સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાઈ મારે પાપેજી, બંધો ગરી મારા કર્મે કરી સુડીએ ચઢાવી મારા બાપે રે સહિયર. મર કલડે મુખ મધુર વચને મરજાદા નવ આણીજી, શાક પાક પીયુને નવ પીરસ્યા ગોપાલ તાણી રે સહિયર. અકળ ગતિ છે ગોવિંદજીની શું પજશે બેનીજી, ગોપાળને ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સહિયર. કડવું 24મું. ઓખાને ચિત્રલેખાની સલાહ. રાગ મેવાડની દેશી. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું જો, કેમ કહીએ કાળું કે ગોરું જો. બેને લાછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક જ પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુરરાય જાણે જો, આપણા બેનો અંત જાણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. મેં તો ન થાય રક્ષણ તારું જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, બહેની છોકર વાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીજે જો. તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મુને નથી ગમતું જો, જો બન્યું હશે સહુને દમતું જો. કામ વ્યાપે સર્વ અંગે જો, બહેની રહીએ પોતાના ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી આવે કંથ જો. તે તો મુનિને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપી ચાલી જો, હું પ્રીછે કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો. તું તો જુએ લોકમાં ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈત્ર માસ એમ કરતા જો, પછી ઓખા વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળેને અવરીએ સુવે જો, માત ઉમિયાને આ રાધે જો, થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો. વલણ. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંજોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. ગૌર્યમાની પૂજા. રાગ ઢાળ. બાઈ તું કુંવારી હુંય કુંવારી, સાંભળ સહિયર વાત, ગૌર્યમાની પૂજા કરીએ તો પામી સુનાથ. કોણ માસે કોણ દહાડે ગૌર્યમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા પૂજું મોરી માય. ફાગણ વદ બીજના દહાડે કરવું રે સ્થાપન, ચૈત્ર સુધી ત્રીજના દહાડે કરવું ઉત્થાપન. ભોંય સૈયા પાથરી સંદેસરાના ફૂલ, પૂજી અરચી ઓખા માંગે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગૌર્યમાં પાસે માંગણી. રાગ ધોળ. ગૌર્યમાં માગું રે મારા બાપના રાજ, માતા સહાયે સોહાગણી. ગૌર્યમાં માગું રે મારા ભાઈના રાજ, ભાભી તે હાથ હુલાવતી. ગૌર્યમાં માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી. ગૌર્યમાં માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગૌર્યમાં માગું રે તમારી પાસ, અખંડ હેવાનતન ઘાટડી. ગૌર્યા માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડીને રાખડી. ગૌર્યમાં માગું રે સરખા સરખી જોડ માથે મનગમતો ધણી. કડવું 27મું. ઓખા ગૌર્યમાને ઠપકો દે છે. રાગ ઢાળ. એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરી પૂજા ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગીને જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તો તું સાંભળ મોરી માય.
આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આ પૂરા ધોવાય. ઊંચેથી પછાડીએ ભાંગી ભૂકો ન થાય, તું આ લે રે તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી જે નહીં ગોર્યમાં તોલે. પકવાન પેંડા મેલીએ તો કકડો કોઈ ન ખાય, તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય રે. સાખી શિવના લીજે વારણા જેને નેત્રે બળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવનામ રે. શિવ અખંડાનંદ જેણે ગંગાધરી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુએ સ્મશાનમાં ચોડે ત્યારે રાખ, માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું. ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે. રાગ ઢાળ. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારે વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામનીએ તો સજ્યા 16 શણગાર રે. ને પૂર્વાજે વીંછવા ગાજે ઝાંઝરનો ઝમકાર, માથે દામણું ઝૂમણું ને વળી ઉર એકાવળ હાર. જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ 4, પગે પાલવાને પૂર્વાજે ઘૂઘરીનો ઘમકાર. વાળે વાળે મોતી પરોવ્યા મોતી શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફોફળ પાન, આક ધતુરો અગથિયો શંખાવલી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી તે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતી ઓ આવી કોઈ નાર. સ્વામી કંઈ ઘેલા થયા એ બાણતણી કુમાર, હવે તું એમ જાણે છે ને કરશે અંગીકાર. પાર્વતીએ મને વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચને દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્યા પામ્યા ત્યાં તાત. તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા ઉમિયાજીને સાપ નિવારણ માટે વિનંતી કરે છે. રાગ સાખી. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ, પીવા ચબોડી પાય મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. આણી જ તીરેથી અમે અળગા ન થયા, પેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગે અમે મધ્યે જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો સાપ, પરણ્યા પહેલાં રંડાપણું થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરું છે ના દીજો છે, માવિત્ર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. ઓખા ગોર્યમાને ઠપકો દે છે. રાગ ઢાળ. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ, પાર્વતી કહે માગ્યવર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માતા તુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વરી આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હજો ભરથાર, શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર. પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણીને સૂંઘ્યો જાય. સુંદર માધવ માસે આવશે દ્વાદશીનો ધન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણો જીવન. તું જાગ્યા કેળે ઓળખશે તુંને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર્તો એકનો એક. વર પામી ઓખાબાઈ બોલ્યા મંદિર માણ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતાં ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પાથરી શણગાર્યું ભુવન,
આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણું જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો કશ્યપ તન, હજુ એ નહીં આવ્યો પ્રાણ તણું જીવન. પહોર રાત વહી ગઈને હજુ ને આવ્યું કોઈ, ઉમિયાજીએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાહ વાઈને બારે ડોલે ખડખડાટ બહુ થાય, ના આવ્યા ઓ આવ્યા કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નળંદના વીર, બોલ્યા વિના નહીં ઉઘાડું હૈયે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરું ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ તો દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જે એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખ. ઓ પેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં પાળે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂએ છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂએ નિર્ધાર. વચને આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીંચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમન્યો તન. કડવું 31મું. ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર. રાગ ધોળ. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં તે ખડકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દેશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજીની સુવાત રે, ઓખા હસી હસીને તાળી લે હાથ રે. ચિત્રલેખા ભરી રે નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમે ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે કેમ કરીને થાય અળગું રે. જાગ જાગ ઓખા જાગ રે, જે જોઈએ તે માગ રે. રાગ મારું. ઓખા ભરી રે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટપાપણી સીધની જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટપાપણીએ શું કીધું, અમૃત લઈને વીખ જ દીધું. બીડી પાનની અડધી કરદી ખાધી, મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વરસે મેલી ગયા મુને પરણી. માહરા પિયુજી મતી આવી, મારા નાથ ગયા રે રિસાવી. મારા હૈયા કે રોહા રાણી રે, આપો આણી વાર. ધન્યવાદ ભક્ત મિત્રો. જો આપ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.